સરસ દાખલો છે. અરવિંદ પાસે 2, 4, 7 અને 9 સંખ્યા લખેલા ટોકન છે. આમાંથી 4 અંકની જે છે સંખ્યા બનાવવા માટે બધા ટોકનનો ઉપયોગ કરવાનો છે. સૌથી મોટી બેકી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા એકી સંખ્યાનો તમારે તફાવત શોધવાનો છે. હવે આપણી પાસે આંકડા છે 2, 4, 7 અને 9 અને આમાંથી આપણે સૌથી મોટી બેકી સંખ્યા બનાવી. બેકી બનાવી એટલે છેલ્લે જે છે 2 આવે કાં તો 4 આવે. સૌથી મોટી બનાવી છે તો 9 ને આપણે આગળ મૂકી દઈશું. તો હવે જે છે આપણી પાસે 4 અને 7 બચ્યા છે અહીંયા પહેલી સંખ્યામાં, તો આપણે 7 મૂકીશું અને પછી 4 મૂકીશું. અહીંયા પણ આપણે 7 મૂકી દઈશું અને પછી જે છે શું બચે છે 2. તો 9742 મોટા કે 9724 મોટા? તો 9742 મોટા. ચલો આ એક મોટી રકમ થઈ ગઈ. નાની રકમ બનાવી હશે તો આપણે શું કરીશું? 2479 જે છે તો આના જે અંદર આપણે એકી સંખ્યા બનાવવાની છે. તો કાં તો છેલ્લે 7 આવે કાં તો 9 આવે. સૌથી નાની બનાવી છે એટલે 2 આપણે સૌથી આગળ મૂકી દઈશું. પછી જે છે આપણી પાસે 4 અને 9 માં ચોઈસ છે તો આપણે જે છે નાની સંખ્યા બનાવી તો 4 મૂકી દઈશું. અહીંયા પણ જે છે આપણે 4 મૂકી દઈશું. તો અહીંયા 9 આવશે ને અહીંયા 7 આવશે. હવે આ બેમાં જે છે નાની સંખ્યા કઈ? તો 2479 નાની સંખ્યા છે. તો 2479 આપણે આમાંથી બાદ કરવાના છે. તો જુઓ અહીંયા 12 છે, 2 છે એટલે 12 માંથી 9 જશે તો 3 થઈ જશે. અહીંયા જે છે એક આ બાજુ લીધું એટલે 3 બચ્યા, 3 માંથી 7 જશે ને કે 13 માંથી 7 જશે તો 6 રહેશે. અહીંયા 7 હતા તો 6 થઈ જશે, 6 માંથી 4 જશે તો 2 થશે અને 9 માંથી 2 જશે 7 થશે. તો 7263 આપણો આન્સર છે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. 7263.